अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप सब लोगો हमारू શાદીની રસૂમાતવાળા વિડીયોને ઘણું પસંદ કીધું અને ઘણી રિક્વેસ્ટ કીધી કે છઠ્ઠીની રસૂમાતના ઉપર વિડીયો બનાવીએ. તો આજ આપ સબ લોગોની સ્પેશિયલ રિક્વેસ્ટ પર હમે છઠ્ઠીની રસૂમાતના ઉપર આજની વિડીયો તૈયાર કીધી છે. દીકરા સકીના, ચલો જલ્દી તૈયાર થઈ જાઓ, સગલા આવતા હશે. જી અમ્મી, થાઉં છું. આ છે સકીના. શી ઇઝ એક્સપેક્ટિંગ. આજે સકીનાના અમ્મી ખદીજાબેનીએ શિતાબી રાખી છે. એમાં એના સાસુ ઝૈનબબેન, એના નનદ હુસૈનાબેન અને બીજા કરાબતના બૈરાઓ અને સહેલીઓને બોલાયા છે. ઓર સકીના કેમ છે? એકદમ પ્યારી લાગી રહી છે. અલ્હમ્દુલિલ્લાહ, ફાઇન, થેન્ક યુ. બીજા ફ્રેન્ડ્સ નથી આવ્યા? આવી રહ્યા છે. અચ્છા સકીના, મને બતાવ, તું આજે મીઠી શિતાબીના ઇન્વિટેશન કાર્ડ જે વોટ્સએપ પર મોકલાયા હતા એ કોના પાસે બનાયા? એની ડિઝાઇન એકદમ ફાઇન હતી અને ઇતના સોબર કાર્ડ્સ હતા. થેન્ક યુ ઉમૈમા. મેં ધ રોયલ કંકોત્રી પાસે ડિઝાઇન કરાયા છે. ये लोगो हर ओकेजनના लिए ડિજિટલ કાર્ડ્સ ડિઝાઇન કરે છે. બર્થડેઝ, દરીસ, વેડિંગ, બેબી શાવર એક્સેટ્રા. એનો એક ફાયદો એમ છે કે આ ઘણા બજેટ ફ્રેન્ડલી હોય છે. લોકો અક્સર શાદી પર કાર્ડ્સના ઉપર ઇતની ઇસરાફી કરે છે અને શાદી તમામ થયા પછી આ કાર્ડ્સ રદ્દી યા ડસ્ટબિનમાં જાય છે. લેકિન આ ડિજિટલ કાર્ડ્સનો ફાયદો એમ છે કે આના પર પૈસાની ઇસરાફી બી નહીં થતી અને એમાં જે અવલિયાઉલ્લા એન્ડ દ્વાતના નામો હોય છે એની બેહુરમતી નહીં થતી. એન્ડ ઓલ્સો આપણા રિલેટિવ્સ જે બહાર ફોરેનમાં રહે છે એને બહુ ઇઝીલી આપણે આ કાર્ડ્સ વોટ્સએપના જરીએથી મોકલી શકીએ છીએ અને આનાથી આપણા નેચર એન્ડ એન્વાયરમેન્ટને, ટ્રીઝને બી ઘણો ફાયદો છે. તું બિલકુલ સહી કહે છે. અને આપણે આ મિસલ દરીસ અને શિતાબીમાં બી વિડીયો કાર્ડ્સ મોકલીએ તો કેટલું ફાઇન લાગે છે. મેં એને કોન્ટેક્ટ કેમ કરશું? તો એ લોકોને આ ઈમેલ એડ્રેસ પર મેલ કરી શકે છે યા પછી એ લોકો હવે ઇન્સ્ટાગ્રામ પર બી અવેલેબલ છે ધ રોયલ કંકોત્રીના નામથી. શિતાબી પછી ઝૈનબબેન આપના વહુને હદિયા આપા. હદિયામાં ફ્રૂટ્સ ગોદમાં મૂકે. આ ફ્રૂટ્સને સદકો કરે યા ઠંડુ કરે અને બીજા હદિયા હાથમાં આપે. શિતાબી બાદ સગલા ઘરવાલા એન્ડ યુસુફ અને સકીનાના કઝિન્સ. ચલો ચલો આપણે ડિસાઈડ કરીએ કે આપણે બચ્ચાનું નામ શું રાખશું. આપણે રૂબી રાખી શકીએ યાર. નહીં, સોફિયા રાખીએ. લીલી રાખીએ તો? અચ્છા ચલો, ઓર અગર દીકરો થઈ ગયો તો? સોહેલ રાખી શકીએ છે. એ યાર નૂર બી રાખી શકીએ છે. નહીં યાર, આપણે સાદ રાખી શકીએ. કેટલું સ્ટાઇલિશ લાગશે. દીકરા, આ શું નામો બતાવો છો? જમાનાના હિસાબથી ફેશનેબલ નામો હરગિઝ બી ના રખાય. અવલિયાઉલ્લાહ અલૈહિસ્સલામ અને દુઆત મુતલકીન રિદવાનુલ્લાહ અલૈહના નામોથી ફરજંદનું નામ રાખવું એમાં બરકત છે. દુઆત ફરમાવે છે કે જો ઘરના લોકોમાંથી બાઝનું નામ કોઈ નબી યા અવલિયાઉલ્લાહના નામ હોય તો એ ઘરના લોકોમાં હંમેશા બરકત રહે છે. ફેશનમાં ગેરોની તબાતમાં ગલત નામો ના રાખે. હુદાત કિરામ અલૈહિસ્સલામની નહેજ છે કે ફરજંદનું નામ દાયુઝ્ઝમાન તવલ્લાહુ ઉમર શરીફની હઝરત ઇમામિયામાંથી હાસિલ કરે. ઇમ્કાન ના જ હોય તો રઝાના સાહિબસી નામ લઈ શકે છે. સમજા દીકરા? ये वास्ते यूसुफના દાદાજીએ નામના લીએ અરજ કરી ચૂકા છે. જી મમ્મીજી, આપ બરાબર કહો છો. એક મહિના પછી સકીના અને યુસુફને ખુદાએ એક પ્યારી દીકરી આપી. આજે સકીનાના ફરજંદની છઠ્ઠી છે. ફરજંદનું નામ એના વિલાદતથી 7મી રાતે રાખે. મસલન 1લી તારીખ જનાયા હોય તો 6ઠ્ઠી તારીખ તમામ થયા બાદ 7મી રાતે રાખે. સકીનાના અમ્મીએ નામ પાડવાની રસમ વાસ્તે આ તૈયારી કીધી. રૂમને સજાયા અને ફરજંદના ફૈજી, દાદી અને કરાબતના બીજા બૈરાઓને ઇઝન દઈને બોલાયા. ફરજંદના ફૈજી હુસૈનાબેનીએ ટોકરી તૈયાર કીધી. ટોકરીમાં કુરાન મજીદ, ખાક શિફા, નારિયેલ, 2 પાન, 2 સુપારી, ડારમની લાકડી, ગુડ, કાજલ
લાલ પીલો કચ્ચો ધાગો નારિયેલ પર લપેટવા વાસ્તે, સફેદ મલમલના કપડાનો જબલો અને ટોપી બનાવ્યું. ઇમ્કાન હોય તો હુઝુર આલામાસી છઠ્ઠીનું બરકતી કપડું બી હાસિલ કરી શકે છે. આ જબલો ટોપીના કનારી પર કેસર લગાવીને ટોકરીમાં મૂકવું. નઝરુલ મકામ અલૈહિ સલામનો સોનાનો આંકડો 8ની શકલમાં, ચાંદીની પાવની બેડી, દીકરી હોય તો હાથના ચિત્તલ અને દીકરો હોય તો કલ્લી, આ સગલી ચીજોને કાલા દોરામાં બાંધી ટોકરીમાં મૂકે. હુસૈનાબેન મું જોવામાં સોનાની ગિન્ની યા ચાંદીની લાગડી યા રૂપિયા અને કપડાં વગેરે જે ભી હદિયામાં આપવાના હોય એ બી ટોકરીમાં લાયા. હુસૈનાબેન ટોકરી લઈને આવે છે તે વખત સગલા ફૂલ નિસાર કરે છે. હુસૈનાબેન ફરઝંદને લઈને એક તકિયાના ઉપર જેના પર લાલ કપડું બિછેલું છે એના ઉપર કિબલા રૂહ બેઠા, ફરઝંદનું માથું જમણા હાથ પર રાખે. તે બાદ ફરઝંદને કપડાનો જબલો અને ટોપી પહેરાયું. તાવીઝ અને નઝરુલ મકામનો આંકડો ગલામાં પહેરાયું. દીકરો હોય તો હાથમાં કલ્લી અને દીકરી હોય તો ચિત્તલ પહેરાવે. ફરઝંદના કાનના પાસે કાજલ સી જમણી તરફ અલીફ અને ડાબી તરફ નૂન લીખું. તે બાદ જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં ઇકામત દીધી. તે બાદ બે કાનમાં સૂરતુલ ફાતિહા, અલ્હમની સૂરત, આયતુલ કુર્સી, સૂરતુલ હશરની આખરી આયતો, કુલ હુવલ્લાહુ અહદની સૂરત, કુલ આઉઝુ બિરબ્બિલ ફલકની સૂરત, કુલ આઉઝુ બિરબ્બિન નાસની સૂરત આ મિસલ પઢી. પછી ફરઝંદના બે કાનમાં એનું નામ કહ્યું. ફરઝંદને ખાક શિફા અને ગોલ ચખાયું અને ફરઝંદને મું જોવામાં ફૈજી હદિયા આપા. તે બાદ ફરઝંદને એના માને આપું અને એનું નામ જોરસી કહ્યું અને મુબારકબાદી આપી. ફરઝંદનું નામ ફાતિમા છે, આપને મુબારક થાય. આ ખુશીના મોકે પર ગોંદર પકાયું અને ફૈજીને જાતી વખત આપું. ટોકરી રાતે ફરઝંદના પાલનાના નીચે રાખે અને કુરાને મજીદને સિરહાને રાખે. ટોકરી પાછી ખાલી ના મોકલે, એમાં સૂખા ખોપરાની 7 વાટકી મૂકીને મોકલે. હદિયામાં દેખાદેખી ના કરે, ઇસ્તિતાત મુતાબિક અમલ કરે અને ગેરમુનાસિબ અમલ ના કરે. આ વિડીયોને સગલા સાથે શેર કરે અને અવેરનેસ સ્પ્રેડ करे. આ वीडियो ज़रूर लाइक करिए. अगर आपने कोई डाउट्स या क्वेश्चंस हुए तो हमने कमेंट કરીને પૂછી શકો છો. एंड अगर आप हमारा चैनल इंस्पायरिंग मोमिनीन ने सब्सक्राइब નથી કીધું તો હમણાં જ हमारा चैनल ने सब्सक्राइब करिए.